હાલ ગરમીની સિઝન શરૂ થઈ ચૂકી છે ત્યારે દિવસે ને દિવસે જે ગરમીનો પારો છે વધતો જ જાય છે. તેવામાં લૂ લાગવાની સમસ્યાઓ પણ દેખાતી હોય છે. ત્યારે આપણી સાથે સીધા જ ડોક્ટર અજય કોઠિયાલા જોડાઈ ગયા છે. તેમની સાથે જ ચર્ચા કરીએ. સાહેબ, અત્યારે દિવસે દિવસે જે ગરમી વધતી જાય છે તેને લઈને શું સાવચેતીઓ રાખવી જોઈએ? જે એક તો ડાયરેક્ટ જે તાપ છે એમાં વધુ વાર ઊભા ના રહેવું જોઈએ. થોડી વાર કદાચ બહુ જરૂરી હોય તો તાપમાં ઊભા રહીને છાંયડામાં જવું જોઈએ. અ, અત્યારે જે ગરમી વધી છે, લોકો કયો ખોરાક લઈ શકે તેનાથી જે ગરમીથી બચી શકાય? ખોરાકની અંદર પાણી અને મીઠું, સોલ્ટ, એનું માત્રા જેટલું વધારે લેવાય એટલું સારું. જેની બીપી કેવું હોય એ મીઠું ઓછું લે, બાકી સામાન્ય પ્રજાને પાણી પુષ્કળ લે અને મીઠું. પછી ફ્રૂટ્સનો પણ સેવન સારો, અને જે નોર્મલ સોલ્ટ હોય એ અંદર પાણીમાં નાખીને પી શકે. સાહેબ, કહી શકાય કે જે અત્યારે લૂ લાગવાના જે કેસીસ વધી રહ્યા છે, લૂ કેવી રીતે લાગે છે અને તેના લક્ષણો શું છે લૂમાં? લૂ છે ને આ તાપમાં વધુ વાર ડાયરેક્ટ ઊભા રહેવાથી અથવા બહુ ગરમી હોય એમાં રહેવાથી થાય છે. લૂ લાગવાનું કારણ એવું હોય છે કે સામાન્ય રીતે આપણને ગરમી વધે ત્યારે શરીર પરસેવો ઉત્પન્ન કરે, અને પરસેવો જ્યારે શરીરમાંથી બાષ્પીભવન થાય ત્યારે બોડીનું ટેમ્પરેચર ઓછું થઈ જાય. આ જે મિકેનિઝમ છે, જ્યારે એક્સ્ટ્રીમ ગરમી હોય તો ઘણા લોકોની આ જે મિકેનિઝમ પરસેવો થઈને શરીર ઠંડુ પડે એ મિકેનિઝમ ફેલ થઈ જાય, ઓવરવેલ્મ થઈ જાય. એટલે એ પછી પરસેવો બહુ થાય નહીં અને બોડીનો ટેમ્પરેચર એકદમ વધી જાય. એટલે એના લીધે વ્યક્તિ બેભાન થઈ શકે, એનું મૃત્યુ પણ થઈ શકે. સાહેબ, જે લૂ લાગી હોય, લૂમાં ફર્સ્ટ તમે જે લક્ષણો જણાવ્યા તેના ઉપાયો શું છે? લૂ લાગી એટલે સૌથી પહેલા તો એને જે ગરમ વાતાવરણ છે એમાંથી એને ઠંડકમાં લઈ જાઓ. એર કન્ડિશનમાં નહીં, પણ છાંયડામાં. દાખલા તરીકે વ્યક્તિ ખેતરમાં હોય તો ઝાડની નીચે લઈ જાઓ તો 65 ડિગ્રી ટેમ્પરેચર ઓછું થઈ જાય. અને બીજું કે સામાન્ય જે પાણી હોય, જે નળનો પાણી હોય, એ નળનો પાણી લઈ એને કપડાં એકદમ ઓછામાં ઓછા પહેરાઈ અને નળનું પાણી આખા શરીરમાં છાંટી દો. અને ઓર્ડિનરી પંખો, માનો ખેતરમાં હોય ને પંખો ના હોય તો કોઈ પણ કપડું લઈને આમ કે એવું એને કરે તો પછી લૂ ઓછી થઈ જાય. સાહેબ, જે કપડાં છે, કપડાં અત્યારે નોર્મલી ઉનાળામાં કેવા પહેરવા જોઈએ જેનાથી જે ગરમીથી એલર્જી થતી હોય છે તે પણ બચી શકાય? ગરમીની અંદર કોટનના કપડાં એ પહેરવા જોઈએ. અને ફિઝિક્સનો સિદ્ધાંત છે કે સફેદ કપડાં જે છે, લાઇટ કલર, એ ગરમીને રિફ્લેક્ટ કરે, અને ડાર્ક કલર હોય, માનો કાળા હોય, તો એ ગરમીને એબ્ઝોર્બ કરે. એટલે લાઇટ કલર કપડાં, પાતળા કપડાં, બહુ જાડા નહીં. બહુ જાડા હોય ફેશનના લીધે તો પણ નહીં. પાતળા કપડાં, લાઇટ કલર અને કોટનના, જેથી એ જે પરસેવો